ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથની કૃપા તો પર બની રહી. ગઈકાલે હતી હનુમાન જયંતિ. દરેક જણાએ હનુમાન જયંતિની મજા લીધી હશે અને બધાએ ઉજવી પણ હશે અને બધા ગયા પણ હશે મંદિરે દર્શન કરવાની એવું. અને બહુ જગ્યાએ ઠેર ઠેર ભંડારો હતો, તો મને લાગે છે કે બધાએ ભંડારાને પણ મજા લીધી હશે. એનો પ્રસાદ બહુ મજા આવે ખાવાની. અને આજે થોડુંક લેટ થઈ ગયું છે મારે, કેમ કે આજે મને નીચે રજા. બનાવું છું હવે રસોઈ, રીંગણ બટાકાનું શાક, દાળ ભાત અને રોટલી. આજે લેટ થઈ ગયું છે તો બધું કામ પડ્યું છે એમને. અને હેનિલભાઈ મને કરે છે હેરાન. જો હેનિલ હજી સૂતો છે, ઉઠતો નથી, મારી વાત સાંભળતો નથી. ઉભો થા તું, જો આવું કરવાનું હોય સા બગડી ગયો છે. કહું છું તારી મમ્મીને હમણાં ફોન જતો ને. હેનિલ 5 તારીખે લગભગ જતો જ રહેશે, કેમ કે બહુ બગડી ગયું છે ને મારા કાબુમાં નથી ને મારા કહેવામાં બી નથી રહેતો. એટલે હવે છે ને એ લગભગ 4 કે 5 તારીખે એની મમ્મી કહેતી છે આજે હું ટિકિટ બુક કરી દઉં છું મે મહિનાની, કેમ કે અમારે એનું 17 તારીખથી વેકેશન છે. પછી અમારે કચ્છ જવું છે અને અમારે જવાનું છે દ્વારકા સોમનાથ. પછી અરે તું ના આવતો ને, અમે જઈશું, અમે મજા કરીશું, અમે રિસોર્ટમાં રહીશું. શું કરવા ના હોય, ઉભો થઈ જાય. ચાલ ફટાફટ અને બ્રશ કર અને જમી લે. ચલ ઉઠ. બહુ લાડકો કરે ને એટલે બધું બગડી ગયો છે. જો હેનિલ ટેરેસ પર આવીને કેવી મસ્તી કરે છે. બોક્સ ની અંદર સંતાઈ ગયો છે. હેનિલ નીકળ, બહાર વાગી જશે. નીકળ. આ વાગી જાય કે ગંદુ હોય અંદર ચોટેલું, ખબર પડે તને કઈ? જો મિત્રો કેવું કરે છે હેનિલ. જો બતાય હવે. ક્યાં ગઈ પેલી? હેનિલ મારી છે. જો પાછો બોક્સ ની અંદર સંતાઈ જાય. આ છે અમારું ટેરેસ, જોઈ લો. આજે વરસાદનો માહોલ થયો છે, વાદળા 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 કર્યા છે. જો આ છે હીરવા, હીરવા જારે હીરવા ઢીંગુ. આમાં નેબર ના છે બંને બાળકો. ક્રિશ્વા, જો ક્રિશ્વો હાય કરો બેટા. હીરવા તું હાય કર બેટા. હીરવા પણ હાય કરે બધાને. હાય હાય. વરસાદ પડવા લાગ્યો છે તો કઈ હું વેજીટેબલ લેવા આવી અને બરાબર બમ્બમાટ વરસાદ. જુઓ હું તો 1 મિનિટ માટે ખાલી ઘરના નીચે જ ગઈ શાકભાજી લેવા, એટલામાં તો પવન સાથે એવો વરસાદ આવ્યો કે જુઓ અમારી હાલત ઘરની. આ બહાર બધું કેવું થઈ ગયું, બધા મારા પ્લાન્ટ અને છે ઘરમાં અહીંયા સુધી બધું પાણી પાણી થઈ ગયું છે. એવો વરસાદ આવ્યો 1 મિનિટ માટે પણ જબરદસ્ત છાપતું. હું આખી પલળીને આવી. એક મિનિટ બી ના કહેવાય, 50 સેકન્ડ, અરે સોરી, હા અડધી મિનિટમાં. હા અડધી મિનિટમાં તો આખી પલળી છે. હા હા ઠંડી ઠંડી લાગવા મળી. ઉનાળામાં ઠંડી આવી ગઈ છે હવે. અત્યારે તો ઉનાળો નથી. જો આવી ગઈ વેજીટેબલ લેવા ગઈ ને પલળી ગઈ ને બધું બગડી ગયું. એનું લાવ્યું ગવાર મારો ફેવરેટ છે. અત્યારે દૂધીના મુઠિયા બનાવવાની હું તમને બતાવીશ કઈ રીતે. થોડીક યુનિક સ્ટાઇલ છે. આ ઇલાયચી કેળા મસ્ત મીઠા લાગે, એની છાલ એકદમ પતલી હોય છે. અને અલ્ફાન્સો મેંગો ખાલી 2 જ પીસ લાવી છે જોવા માટે. મારા ગ્રેન્ડસન હેનિલને ભાવે છે, જોઈશ કે ખાય છે કે નહીં ખાય. પછી અત્યારે થોડો ભાવ છે એ 75 રૂપિયાનો 1 પીસ પડે છે. 12 નંગના 800 રૂપિયા, એટલે 70 રૂપિયાની આસપાસ પડે છે. અને એમાં આવી રીતના વરસાદ ને બધું આવે એટલે હજી કેરી બગડવાની જ છે.
એક સક્કરટેટી લાવી, એક તરબૂચ. આ બધું મારે જ ખાવાનું હોય છે, કોઈ ખાતું નથી. હું એટલી જ કહું છું. લાવી લાવી આછી કેરી લાવીશું, એનું થોડી ચટણી બનાવીશ. અને હું તમને બતાવું છું કે હું દૂધીના આજે યુનિક સ્ટાઇલમાં થોડાક મુઠિયા બનાવું છું. તો તમે લાગ્યા રહો, બન્યા રહો મારી પાસે. લાગ્યા રહો, બન્યા રહો, બની રહો. પ્લીઝ પ્લીઝ અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તમે. જુઓ, હું આજે બનાવું છું મુઠિયા. એમાં અત્યારે તો સ્ટાર્ટ કરું છું દૂધી છોલી કઢાવી અને છીણી અને મગની દાળને મેં પલાળી રાખી 3-4 કલાક. હવે એનું મિક્સરમાં વાટી દઈશ. પછી હું બતાવું કે બીજું શું શું એમાં જોઈશે. જો દૂધી છે એમાં આ મગની દાળ વાટી નાખી એ નાખીશ. જુઓ, થોડું દહીં, મસાલા, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, બધું આપણાને જેટલું તીખું ખાવું હોય, મોડું ખાવું હોય એ એટલું નાખવાનું. થોડીક હિંગ, થોડી ખાંડ નાખીશું. અમે લોકો નાખીએ છીએ, ખાંડ ઓપ્શનલ છે. થોડીક આવું દહીં નાખવું અને થોડી ખાંડ નાખવું એટલે થોડીક આદુ મરચાં અને લસણની પેસ્ટ. મિક્સ કરવાનું એનું આવી રીતે. થોડો ઘઉંનો લોટ નાખવાનો. થોડો બેકિંગ સોડા, ચપટી બહુ નહીં નાખવાનો, નહીં તો નહીં મજા આવે. બધા એકદમ પેલા ફૂટી જશે બધા. થોડું છે ચપટી ના નાખો તો એમ તો ચાલે જ છે, પણ આ તો નાખી દો. હવે સરસ મિક્સ. જો આ છે ને મુઠિયાનો લોટ રેડી થઈ ગયો છે. હવે આ કુકરમાં ગેસ ચાલુ કરી પાણી મૂકી દઈશું અને ઉપર આવી રીતના તેલ લગાવી દઈશું. હવે આવી રીતે નાના મૂઠિયા મૂકવાનું. બહુ આને કડક નહીં કરવાનું, લોટ આ વખતે ઢીલું રાખવાનું. આવી રીતના મૂકવાનું. આવી રીતે બધા ગોઠવી દીધા છે મેં મુઠિયા. હવે એને 15 મિનિટ સુધી થવા દઈશ, વરાળથી મતલબ બાફવા દઈશ. જો મુઠિયા રેડી થઈ ગયા, બફાઈને અમે એને કટ કરી દીધા છે. હવે એનું વઘારું છે. તેલ મૂકી અને રાઈ નાખી થોડું ઘી,
આ તો દૂધી ને મગની દાળના હાઈ પ્રોટીન મૂક્યા, એનાથી વધારે પ્રોટીન મળે છે. થોડી કોથમીર ભભરાઈ લઈશું. જો રેડી મુઠિયા, ચલો આવી જાઓ ચટપટા.